ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાં વર્ષ 2024માં ખોટા લોન સેન્કશન લેટર, ફિક્સ ડિપોઝિટના બનાવટી દસ્તાવેજો અને વિવિધ સરકારી યોજનાઓના બહાના હેઠળ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી કાયદાના સકંજામાંથી બચવા વિદેશ ભાગી ગયેલ રીઢા ગુનેગાર યતીન અરુણભાઈ શાહને પકડવામાં પોલીસને આંતરરાષ્ટ્રીય સ્તરના સર્વેલન્સ બાદ મોટી સફળતા મળી છે. મલેશિયામાં આશરો લઈ છુપાયેલ આ આરોપી જેવો ભારત પરત ફર્યો કે તુરંત બેંગ્લોર એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગ અને પોલીસની સતર્કતાને કારણે તેને દબોચી લેવામાં આવ્યો હતો. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી વિગતવાર ફરિયાદ મુજબ જાડેશ્વર રોડ સ્થિત રામવાટિકા સોસાયટીમાં રહેતા અને દ્રષ્ટિ કાર સ્પા નામે વ્યવસાય કરતા દીપનભાઈ અરુણભાઈ દલાલે ન્યાયની ગુહાર લગાવી હતી. તેમની દીકરીને ઉચ્ચ અભ્યાસ અર્થે યુકે મોકલવાની પ્રક્રિયા દરમિયાન યતીન શાહે પોતાની વગદાર ઓળખ અને યુકે એમ્બેસીમાં સંપર્કો હોવાનું જણાવી વિઝા અપાવી આપવાની ખાતરી આપી પરિવારનો વિશ્વાસ જીત્યો હતો. વિઝા પ્રોસેસના ભાગરૂપે બેંક એકાઉન્ટમાં મોટા ટ્રાન્ઝેક્શન બતાવવાની જરૂર હોવાનું બહાનું ધરીને યતીન શાહે દીપિનભાઈની પત્નીના ખાતામાંથી 21,95,000 તેમજ પોતાના દીકરા અરહમ શાહના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ લાંબો સમય વીતવા છતાં વિઝા પ્રક્રિયા પૂર્ણ ન થતાં અને દીપનભાઈએ પોતાના રૂપિયા પરત માંગતા આરોપીઓએ છેતરપિંડીનો નવો ખેલ રચ્યો હતો. તેણે દીપનભાઈના નામે SIDBI બેંકમાં રૂપિયા 22 લાખની FD કરાવી હોવાનો એક બનાવટી લેટર વોટ્સઅપ પર મોકલ્યો હતો. એટલું જ નહીં, દીકરીના નામે ICICI બેંકમાંથી 24 લાખની એજ્યુકેશન લોન મંજૂર થઈ હોવાનું જણાવી બેંકના ખોટા સહી સિક્કાવાળું લોન સેન્કશન લેટર પણ પધરાવી દીધું હતું. જોકે શંકા જતા જ્યારે આ દસ્તાવેજોની બેંક અધિકારીઓ પાસે ખરાઈ કરાવવામાં આવી ત્યારે સત્ય સામે આવ્યું કે આ તમામ લેટર્સ તદ્દન બનાવટી અને નકલી હતા. આ ઘટના બાદ તપાસનો દોર આગળ વધતા સામે આવ્યું કે યતીન શાહે માત્ર દીપનભાઈ જ નહીં પરંતુ શહેરના અનેક લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા. તેણે મુદ્રા લોન, પ્રધાનમંત્રી સબસિડી યોજના, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, આકર્ષક ફ્લેટમાં ઇન્વેસ્ટમેન્ટ અને એજ્યુકેશન લોનના સબસિડી અપાવવાના લોભામણા બહાણા હેઠળ અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. પોલીસની ઊંડી તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ આરોપીએ રાકેશ ભટ્ટ પાસેથી 30.70 લાખ, ધ્રુવભાઈ પટેલ પાસેથી 5 લાખ, તેજલબેન માસ્ટર પાસેથી 11,60,000, સુનિલભાઈ પરમાર પાસેથી 5,95,000, સંદીપભાઈ શ્રીવાસ્તવ પાસેથી 3,50,000, સ્નેહલ પટેલ પાસેથી 4,30,000, અલ્પેશ કુમાર શાહ પાસેથી 24,30,000, રોમેશ ત્રિવેદી પાસેથી 13,90,000 તથા નરેન્દ્ર પટેલ પાસેથી 7,25,000 મળી કુલ રૂપિયા 1,24 લાખથી વધુની માતબર રકમની છેતરપિંડી આચરી હતી. ગુનો નોંધાતાની સાથે જ ધરપકડના દરે યતીન શાહ ભારત છોડી મલેશિયા ફરાર થઈ ગયો હતો. ભરૂચ સી ડિવિઝન પોલીસે આ કેસને ગંભીરતાથી લઈ ટેકનિકલ સર્વેલન્સ સક્રિય કર્યું હતું અને આરોપી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. અંતે આરોપી ભારત પરત ફરી રહ્યો હોવાની સચોટ બાતમી મળતા બેંગ્લોર એરપોર્ટ પર તેની ધરપકડ કરવામાં આવી હતી અને ભરૂચ પોલીસની ટીમે તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ભરૂચ લાવી છે. હાલ પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ મેળવી આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને હજુ કેટલા લોકો ભોગ બન્યા છે તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.